નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. એસઆઈટીની ટીમ છે, હવે તમામ જે અધિકારીઓ છે બધાએ હવે તપાસ શરૂ કરી દીધી છે. 8 જેટલા આરોપી છે એમનો કબજો પણ મેળવી લીધો છે. હવે આ તમામ બાબતે અત્યારે મારી સાથે નવનીતભાઈ બાલદિયા જોડાયેલા છે. નવનીતભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી બેન. નવનીતભાઈ, હવે અત્યારે તમામ પ્રકારે તપાસ શરૂ થઈ ગઈ છે. હવે તમને કેટલો ભરોસો છે આ એસઆઈટીની ટીમ ઉપર કે ન્યાય મળશે? આશા રાખું છું બેન, તપાસ કરે અને મને સત્ય ન્યાય મળે. હવે તમારી શું માંગ છે અત્યારે? માંગ મારી એ જ છે કે મુખ્ય આરોપી સુધી એસઆઈટી ની ટીમ પહોંચે. અત્યાર જે સુધી તમને કાવતરું ઘણા કરાવ બધા નવનીતભાઈ, જે કાવતરું અત્યાર સુધી કરાવનાર છે, જે મુખ્ય આરોપી છે, ક્યાં સુધી એસઆઈટી ની ટીમ પહોંચે. ઘટતા પુરાવા અમારી પાસે હજુ છે, અમે આપ્યા છે, જાણે છે બધા, અને ત્યાં સુધી પહોંચશે એસઆઈટી ની ટીમ, મને આશા છે. તો એવું લાગ્યું હતું કે અત્યાર સુધી પોલીસ છે આ બાબતે તપાસ નહોતી કરતી, તમારી પાસે પુરાવા હતા તેમ છતાં? એ તો બેન પહેલેથી બધી ઓડિયો ક્લિપો વાયરલ થઈ છે, બધું જાણે જ છે, જગ જાહેર છે, બધું ખુલ્લેઆમ છે. એક નાના એવા પોલીસ કોન્સ્ટેબલ ની તપાસમાં બધું ખુલી જાય એવું હતું, ને આ બધું પીઆઈ ડાંગર સાહેબે બધું આ બધું લાંબુ લાંબુ કર્યું છે, તો બધું ખુલ્લેઆમ જ છે. જ્યારે તમારા ઉપર હુમલો થયો હતો એ સમયે માયાભાઈ આહિર કે એમના પરિવાર દ્વારા તમારી સાથે કોઈ વાતચીત થઈ હતી? નહીં, ત્યારે નથી, એ પેલા થઈ ને, હુમલો થયો પેલા. તો શું વાતચીત થઈ હતી તમારી એમની સાથે? એ તો આ પેલું માફી માંગવા બાબતનું, પેલા એ મારું પૂછ્યું તું ક્યાં છો ને એવું બધું. કારણ કે એક વાત એ પણ સામે આવી હતી કે જ્યારે તમે હોસ્પિટલમાં હતા એ સમયે ક્યાંક તમારી સાથે વાતચીત થઈ હતી એમની, તમારા તબિયત બાબતે? નહીં, તબિયત બાબતે નહીં, ત્યારે એમનો ફોન આવ્યો હતો કે ભાઈ મારો છોકરો આમાં ન હોય એવું, હું બહાર છું. મેં કીધું તમે આવું કરાવ્યું છે, તમારા છોકરાએ આવું મારી જોડે કર્યું છે. બીજી કોઈ વાતચીત થઈ હતી? નહીં, બાકી બીજી કોઈ વાતચીત નથી કરી. હું 4-5 દિવસમાં આવું છું, મળીશ ને એવું બધું કીધું હતું, પણ મેં કીધું એ પછી કઈ એમનો ફોન બોન કઈ આવ્યો નથી. તો આ જે એસઆઈટી ની ટીમ છે તમને મળવા માટે આવી હતી? ના, હજુ બેન આવ્યા નથી. ઓકે, હજુ નથી આવી, એટલે તપાસ શરૂ થઈ ગઈ છે. તમારી પાસે જે પુરાવા છે, જે ઓડિયો ક્લિપ છે, એમના સિવાય તમારી પાસે બીજા કયા પુરાવા છે કે તમે જે મીડિયા કે પછી પોલીસને કોઈને આપ્યા હોય? બીજા પુરાવા તો હજુ બેન ઘણા બધા છે. હથિયારો ક્યાંથી આવ્યા છે, બધા સીસીટીવી ફૂટેજો છે, એ લોકો ક્યાંથી ક્યાં બધો પ્લાનિંગ કરીને નીકળ્યા હોય, એ બધા સીસીટીવી તો એસઆઈટી ની ટીમ છે એટલે બધી તપાસ તો કરશે. આ લોકો આવ્યા ક્યાંથી, ગયા ક્યાં. આજે 8 જેટલા આરોપી છે, જાણ્યા અજાણ્યા તમામ આરોપી, એમના સિવાય જયરાજ આહિર વિરુદ્ધ તમારી પાસે બીજા કોઈ ઠોસ પુરાવા? એમના સિવાય છે ને, હથિયાર આપવા ગયા હોય, એકબીજાને કોલ કર્યા હોય, મારું લોકેશન મેળવતા હોય. એ તો કારણ કે હું એમને ઓળખતો નહોતો, એ પણ મને ઓળખતા નહોતા, તો મારી ઓળખાણ કઈ રીતે એ લોકોને થઈ, હું જ છું એમ કઈ રીતે એને માહિતી મળી. ઘરેથી હું જ નીકળ્યો છું, બાઇક લઈને હું જ જાઉં છું. પણ જ્યારે તમારા ઉપર હુમલો કરવામાં આવ્યો, તમે હોસ્પિટલમાં હતા, એ પછી તમે પણ એક સમાચાર જોયા હશે કે જયરાજ આહિર અને તમામ જે આરોપી છે, જે નાજુ, એ બધા જ લોકો માયાભાઈ આહિરના ફાર્મ હાઉસ ઉપર બેઠા હતા, એ સાચું છે? હા, એ સાચું છે. કા એ વિડીયો મને માર્યા પહેલાના છે ને કા પછી મને મારીને પછીનો છે એ જ દિવસનો. કારણ કે જે મારવા વાળો આરોપી છે એમણે કપડા પણ એ જ પહેરેલા છે, એ પણ જોવામાં મળે છે. જ્યારે તમે હોસ્પિટલમાં હતા એ સમય બીજા કોઈ લોકોનો તમને ફોન આવ્યો છે તમને ધમકાવવા માટે, તમારા પરિવારને ધમકાવવા માટે? ના, એવો કોઈ ફોન તો નતો, પણ મારો દીકરો પેલો નિવેદન ને પેલું પેન ડ્રાઈવ ને આપવા ગયો ત્યારે પેલા નીમાબા ઝાલા છે એમણે બોલાવ્યા હતા ડીવાયએસપી સાહેબે કે તારા બાપાને કહેજે બહુ રાજકારણમાં ઉપર લાઈન નો કરે ને આમ નો કરે ને એમ. એટલે બીજા કોઈ નથી ધમકાવતા, પોલીસ જ ધમકાવતી. ઓકે, એટલે તમારી પાસે કોઈ આહિર સમાજના લોકોનો ફોન આવ્યો હોય એવું નથી બન્યું ને? નહીં નહીં નહીં, એ લોકોનો કોઈનો નથી. આપણે પણ બેન કરે સમાધાન કરવાનું થતું નથી તો પછી મને શું ફોન કરવાના? મારી ભૂલ નથી.
બરોબર, તો પછી મને શું ફોન કરવાના? ફોન એને કરે, એને કરતા હોય ને બધાય આ શું કર્યું તે. હમ હમ હવે આહિર સમાજમાંથી તમને કોઈ વ્યક્તિ બીજાથી વાંધો છે કે ફક્ત ખાલી જયરાજ આહિરથી જ વાંધો છે? ફક્ત ખાલી જયરાજ આહિર થી જ, બાકી અન્ય સમાજને તો અમારે કોઈ વસ્તુ નથી. હું તો બધાને એમ જ કહું છું, કોઈ સમાજ વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી ન કરે, બધાને સાથે મળીને રહેવાનું છે. બધા પેલાની જેમ રહેતા એમ રહેવાનું છે, પણ જે માણસે આ ખોટું કર્યું છે એમની જોડે જ આપણે લડાઈ છે. આજે તમને દિવ્ય સોલંકી પણ મળવા માટે આવવાના છે. હા. પણ નવનીતભાઈ, સવાલ એ છે કે ખરેખર ન્યાય મળશે કે બધા જ લોકો તમને મળવા માટે આવે છે, તમારી પાસે અલગ અલગ વાતચીત થતી હશે, ક્યાંક રાજકારણ રમાઈ રહ્યું છે એવું લાગે છે તમને? રાજકારણ તો કશું રમાઈ નહીં રહ્યું, આખો સમાજ સાથે છે, સમાજ થઈને ન્યાય મળશે. મને ન્યાય નહીં મળે તો સમાજને ન્યાય નહીં મળે, એ સમાજને જોવાનું છે. ભાઈ સમાજ થઈને નક્કી કરશે કે આગળ રણનીતિ શું કરવી છે. અત્યારે તો મારો એકનો જ પ્રશ્ન નથી કે મને એકને ન્યાય નથી મળવાનો, એવું નથી. હવે તો મારી સાથે સમાજ મારો આખો મારી જોડે છે, બરોબર. મને નહીં ન્યાય મળે તો સમાજને આખાને ન્યાય નહીં મળે એવું થાય ને. જ્યારે તમને ઋષિ ભારતી બાપુને લોકો મળવા માટે આવ્યા હતા ત્યારે કોઈ ખાસ વાતચીત થઈ છે? એ લોકોએ તમારી સામે બીજી કોઈ વાત મૂકી હોય, ન્યાય નહીં મળે તો પછી શું કરવાનું? ના, એ તો બધા જે કઈ સમાજ નક્કી કરશે એ જ બધું બધાને થઈને કરવાનું છે. બધાનો એક જ સૂર છે કે જે કઈ આપણને ન્યાય મળે તો ઠીક છે, નહીંતર પછી બધાને મળીને જે કઈ કરવું એનું આગળનું ડિસિઝન કરશે. તમે બગદાણાના સેવક છો, હવે જો ભવિષ્યની અંદર કોઈ કોળી સમાજના યુવક સાથે આવું બનશે તો કઈ રીતે લડત આપશો? તમે પણ આમાં સહભાગી થશો ન્યાય અપાવવા માટે? આવું જ પડે ને, કારણ કે સમાજે મને સાથ આપ્યો છે, તો મારે કદાચ ગુજરાતના કોઈ પણ છેડે કઈ પણ બને તો મારે તો જવું જ પડે બેન. જેટલી મારાથી થાય એટલી મદદ કરું. તમારા કેસની અંદર પીઆઈ ની બદલી થઈ ગઈ છે, પછી જે ડીવાયએસપી છે એમને જે આખો તમારો કેસ સંભાળતા હતા એમાંથી એમને હટાવી દેવામાં આવ્યા છે. તો ક્યાંક એવું લાગતું હતું કે આ બધા લોકોની મિલીભગતને કારણે હજુ સુધી તપાસમાં ક્યાંક જયરા જાહેરને પૂછપરછ માટે નથી બોલાવવામાં આવ્યા? આ છે જ ને બેન, એવું ખુલ્લેઆમ જ છે. પેલા બેન પીઆઈ ડાંગર સાહેબ પોતે આરોપીને લેવા જાય છે, પેલા આરોપીઓની પ્રાઇવેટ કાર લઈને. તો શું સરકાર પાસે સરકારી ગાડી નહોતી તો પ્રાઇવેટ કાર લઈને લેવા જાય છે? પેલા છોકરાના વાલી કહે છે પીઆઈ મેડમ બ્લેક કાસ્ટની બ્લેક કાર લઈને આવ્યા હતા, તો હું સરકારી ગાડી નહોતી એમની પાસે? તો આ એક ચોખ્ખું ફૂલ છે જ ને કે ભાઈ આરોપીઓને બચાવવાના જ બધા પ્રયાસો કરે છે. પણ આ જ્યારે આખી ઘટના સામે આવી એટલે સૌથી પહેલા અમે જે ડીવાયએસપી છે એમનું નિવેદન સાંભળ્યું હતું, એમણે એવું કહ્યું હતું કે નવનીતભાઈ અને જે આ તમામ આરોપી છે એમની વચ્ચે કોઈક બિઝનેસને બાબતે, એટલે કે જે માટીનું ખનન હોય એ લોકોનું પાર્ટનરશિપમાં ધંધો ચાલે છે એ બાબતે માથાકૂટ થઈ છે. તો તમે ક્યારે નાજુ જે આ વ્યક્તિ છે એમને મળેલા છો? બેન, ક્યારે મેં એને જોયો પણ નથી ને એને ઓળખતો નથી, અને એનું પોલીસ સ્ટેશન આખું અલગ જાય છે ને અમારું પોલીસ સ્ટેશન પણ અલગ જાય છે. એટલે તમારા ઉપર જે આક્ષેપ કર્યા હતા, એ લોકોનો દારૂનો ધંધો છે, મારો તો સીધો સાદો ઈટુનો ને એનો ધંધો છે, બરોબર. તો એમાં ક્યાં એવી બધી વાત જ આવે છે? આ એક પોલીસની આખી રણનીતિ હતી કે આ રીતે કેસ આખો ડાયવર્ટ કરવા માટે. એટલે એ જયારે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન તો ખોટું જ હતું કે તમે ક્યારે મળેલા નથી, ફક્ત જયારે તમને લોકો મારવા માટે આવ્યા હતા. અને જે આ 8 વ્યક્તિ તમને જયારે મારતા હતા ત્યારે અમે વિડીયો પણ જોયો છે, એમાં કોઈ બીજી વાતચીત થઈ હતી કે જે પુરાવા જે આહિર છે એમના સુધી પહોંચી શકે? એ બેન જો વિડીયો કોલમાં વાત કરતા હતા, કોઈને બતાવતા હતા, તો એ જયરાજ આહિરને જ બતાવતા હતા, બીજા તો કોને બતાવે? અને સાદો કોલ પણ ચાલુ હતો ને વિડીયો કોલ પણ ચાલુ હતો ને એવું બધું હતું, તો એ બતાવતા હતા કોને? એની તપાસ કરે ને. હા, એટલે હવે મોબાઈલ તપાસવામાં આવે તો ક્યાંક પુરાવા સામે આવી શકે એવું તમારું કહેવું છે? હા, એ તો પુરાવા સામે આવે એમ છે ને. બીજા માણસો બેન છે ઘણા બધા, એસઆઈટી ની ટીમ આવશે એટલે હું તરત જ બધા માણસો ક્યાંથી ક્યાં ગયા છે અમને થોડી તો માહિતી મળતી હોય કે કોઈ કેમ ગયા છે એના માણસો, કોઈ ના કોઈ તો લીકેજ થાય જ. આ વિડીયો જે વાયરલ થયો છે મને મારવાનો, તો એ કેટલા જણાને સેન્ડ કર્યો છે, કોને કોને સેન્ડ કર્યો છે એની તપાસ કરશે એટલે આપોઆપ બારું આવવાનું જ છે. પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી ઉપર કેટલો ભરોસો છે? પૂરેપૂરો ભરોસો, બધું એની ઉપર જ ચાલે છે. બિલકુલ જે પણ કઈ નવનીતભાઈ, કરશે એ જ અમારે કરવાનું છે.
ઓકે, એટલે એ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે બધાએ ચાલવાનું છે. આખો સમાજ એ પ્રમાણે ચાલવાનો છે. બિલકુલ નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નવનીતભાઈએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. અમે અહીંયા નવનીતભાઈની મુલાકાત માટે પહોંચ્યા છીએ. નવનીતભાઈ તરફથી અને અત્યારે હાલ જે પ્રમાણે સમાજની સાથે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉપસ્થિત છે. એસઆઈટીની તપાસ સૌ પ્રથમ પહેલાં તો બગદાણા ગામનો અમારા બજરંગદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બદલ એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે આ બની ગયો છે. દિવેશભાઈ, તમે અને તમારા કાકા બાપુજી દ્વારા સરકારમાં ખાસ આગેવાનો દ્વારા રજૂઆત, એસઆઈટીની રચના થઈ, આ તપાસ શરૂ થઈ છે. જે આરોપીઓ છે તેને રિમાન્ડ પણ લીધા છે વધારાના. આ તપાસને કઈ દિશામાં જોવો છો, કેટલી અપેક્ષા, આશા? આ ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મૌરી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ. આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા. એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે. સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજરિયા છે. કોરી સેના છે, અખિલ ભારતીય કોરી સમાજ છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજરિયા છે. સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધાર્યા છે. એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવીશ. ભાઈ, જે પ્રમાણે અત્યારે સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, કેટલો વિશ્વાસ છે અને કઈ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે સરકાર? 100% સરકારે જ્યારે સીએમ સાહેબ અને બધા મૌરી મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે. આ સરકારે ક્યારે પણ કોઈ આવા લુખા તત્વની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં. ભાઈ, નવનીતભાઈ તરફથી પણ એવું નિવેદન સામે આવ્યું છે કે જે મદદગારો છે કે એની તરફ એની 100% એની તપાસ થશે. આમાં ગમે એ વ્યક્તિ હશે, ગમે એ પ્રકારનો વ્યક્તિ હશે, એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં. સમાજ આખું નવનીતભાઈ સાથે શંકાનું સ્થાન. આ સમાજના દીકરાના કારણે ખરેખર એક તો બિરદાવજો કે આપણે સૌ જે આખો સમાજ ભેગો થયો છે જે આવી જાગૃતતા લાવ્યા છીએ એ બદલ આખા સમાજના તમામ આગેવાનોનો, યુવાનોનો, મારા વડીલોનો ખરેખર હું આભાર માનું છું. આજ 18 વર્ષને એક ઉત્તમ ઉદાહરણ આપી શકે ને એવો ઇતિહાસ આ કોરી સમાજ સમાજના દીકરા તરીકે ખૂબ હું આનંદ અનુભવું છું. સાથે જ આ જે ઘટના થઈ છે અને આપણે સૌ જાણીએ છીએ આપણા વાલા નવનીતભાઈની, પુરુષોત્તમભાઈ સોલંકીએ અને સમાજના તમામ મુખ્ય આગેવાનો હંમેશા એની ચિંતા લેતા હોય છે. એટલે બધા આગેવાનો આની ચિંતાને લઈ અને આજે એમના વતી પુરુષોત્તમભાઈ સોલંકી વતી હું એમની ખબર કાઢવા આવ્યો છું. મને એક એવી ઈચ્છા હતી કે હું દવાખાને નહીં પણ હું બગદાણા ગામ મુકામે આવીશ, જેથી આજુબાજુના તમામ આખા પંથકમાં મારા સમાજને ક્યારે પણ આવી રીતે કોઈ અસામાજિક તત્વ મારા સમાજના છોકરા ઉપર ક્યારે કોઈ હાથ ન ઉપાડે. એક સોલંકીના દીકરા તરીકેનો જે અમારો ધર્મ છે, આ સમાજે જે અમને આપ્યું છે, આ સમાજ માટે અમે અમારું માથું દઈ દઈએ તોય એની કોઈ કિંમત નથી. કારણ કે સમાજનું
અમારું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે. એટલે આ તકે મારા સમાજને હું બિરદાવું છું. સાથે સમાજના દીકરા તરીકે આપ સૌને એક આહવાન કરું છું. મિત્રો, કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દે. આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે. બાકી કોઈ બીજી ટીકા ટિપ્પણીમાં કોઈ ઉશ્કેર આવે તો ઉશ્કેરાતા નહીં. તમને એક ભાઈ તરીકેની આ એક મારી નમ્ર અપીલ છે. સમાજ એક સાથે ભેગો થઈ અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે. અને મને ચોક્કસપૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે 110% આપણે જે આપણે રાખ્યો છે એ ધ્યેયને આપણે 100% આખો આ સમાજ ભેગો થઈ અને એ ધ્યેય પ્રાપ્ત કરશું. આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. જય કોળી સમાજ.